ગરમીઓમાં જ્યારે ફ્રેન્ડ્સ તમને દાળ શાક રોટલી બનાવવાનું મન ન થાય ને ત્યારે આ વાનગી એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમારો સમયની પણ બચત થશે ફ્રેન્ડ્સ. એટલે કલાકો સુધી આપણે ગરમીઓમાં કિચનમાં ઊભા રહેવાની પણ જરૂર નહીં પડે. તેના માટે આપણે દહીંમાં થોડો ચણાનો લોટ ઉમેરીશું, હળદર પાવડર, લાલ મરચું પાવડર અને થોડો સ્વાદ અનુસાર નમક ઉમેરીને આ રીતે બધી વસ્તુને સરસ મિક્સ કરી દેશું. પછી થોડું પાણી ઉમેરીને આ રીતે સરસ બધી વસ્તુ મિક્સ કરી દેવાની છે. પછી લઈ લેવાનું છે ઘી. ઘી મેલ્ટ થાય એટલે રાઈ, જીરું, મેથી, આખા ધાણા અને વરિયાળી ઉમેરી દઈશું. સૂકા મરચાં અને લવિંગ ઉમેરી દેવાના છે. થોડી એવી હિંગ ઉમેરવાની છે અને આદુ મરચાંને ક્રશ કરીને ઉમેરીશું. થોડી વાર માટે તેને સાતળી લેવાના છે. આ રીતે વઘાર સતળાઈ જાય પછી મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું. જે પેસ્ટ તૈયાર કરેલી તે ઉમેરી દેવાની. જરૂર લાગે તો થોડું પાણી ઉમેરી દેવાનું છે. અને આ રીતે ફ્રેન્ડ્સ તેને 10 મિનિટ માટે ઉકળવા માટે રાખી દઈશું. 10 જ મિનિટમાં ખૂબ સરસ ટેસ્ટી એવી આપણી રાજસ્થાની કઢી બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ. એકવાર આ રીતથી કઢી બનાવજો, બધાને ખૂબ જ પસંદ આવશે. ગુજરાતી કઢી કરતાં આનો ટેસ્ટ કંઈક અલગ જ હોય છે. ઉપરથી આપણે થોડી કસૂરી મેથી ઉમેરી દેવાની છે અને આ રીતે આપણે તડકો કરી દઈશું. ગરમા ગરમ કઢીને ફ્રેન્ડ્સ તમે ભાત સાથે, ખીચડી સાથે સર્વ કરશો, ખૂબ સરસ એવા ટેસ્ટી